ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોટો ખુલાસો કર્યો છે। તપાસ દરમિયાન બહાર આવેલી ચોંકાવનારી વિગતો પર પ્રકાશ પાડતા શહેર પોલીસ ડીસીપી ભાવેશ રોજિયા જણાવે છે કે હાલમાં જ ડિંડોલીમાંથી 5 વર્ષીય બાળકનું અપહરણનું તરકટ રચવામાં આવ્યું હતું। બાળકના પિતાની ઉલટ તપાસ કરતા સગા બાપે જ પોતાના પુત્રનું અપહરણ કર્યાનું ઉજાગર થયું છે। પિતા તારાચંદ આર્થિક સંકળામણમાં હોય પોતાના જ બાળકનું અપહરણ કર્યાનું તરકટ રચી પોતાના ઓળખીતા મારફતે મહારાષ્ટ્ર ખાતે મોકલી આપ્યો હોવાની કબૂલાત કરી। જોકે હાલમાં બાળકના પિતા તારાચંદ પાટીલ તેની બહેન જ્યોતિ ઠાકરે મિત્ર કરણ વાંકોડેની ધરપકડ કરાઈ છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। 6 જુલાઈ 2024ના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક 6 વર્ષના બાળકનું કિડનેપ થયો હતો। 6 તારીખે આ બાળક ગુમ થતા એના પિતાજીએ 7 તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા। તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી। તેમ છતાં 7 તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા। આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલધાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો। ગઈ મોડી રાત્રે આજ વહેલી સવારે 3 વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કરણને બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। આ ગુનાનો મોટિવ જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું 9 લાખ રૂપિયાનું થઈ ગયું હતું, તો આ એના સસરા પાસેથી રેન્સમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટીલ, એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે 3ની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે। રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ